ફિઝિક્સમાં આગળ વધીએ. 1.12 નંબરનો ટોપિક છે સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક સમજાવવાનું છે. સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે ખબર છે ક્ષેત્ર રેખાઓ સમાંતર અને સમાનાંતરે આવેલી છે. એની પહેલી લાક્ષણિકતા. આપણને એવું ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર ધનથી નીકળી અને ઋણમાં વિરામ પામશે. આવું આપણે જાણીએ છીએ. હવે આની અંદર એક કાયમી વિદ્યુત ડાયપોલને મૂકીએ છીએ. કાયમી વિદ્યુત ડાયપોલ એટલે જેની પાસે ધન અને ઋણના કેન્દ્રો છૂટા પહેલેથી જ છે. હવે આવી વિદ્યુત ડાયપોલ હું અહીંયા આવી રીતે મૂકી દઉં છું. હવે આ છે અહીંયાનો પ્લસ એટલે માઈનસ q વિદ્યુતભાર અને અહીંયા આવશે પ્લસ q વિદ્યુતભાર. આ માઈનસ q વિદ્યુતભાર પર લાગતું બળ આ દિશામાં છે. આ બળને હું F માઈનસ કહી દઉં. સદિશ રાશિ છે QE જેટલું બળ લાગશે. આ E નો મતલબ આપણી પાસેના વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. એવું જ પ્લસ q પર લાગતું બળ આ દિશામાં હશે અને એના માટે લખી શકું F plus is equal to q into E. તો આવી રીતે બે બળ આની ઉપર લાગે છે. બરાબર? આ જ વસ્તુને આપણે અહીંયા નોંધવાનું છે. જો આને મારે નોંધવું હોય તો આવું લખી શકાય. પહેલું વાક્ય કે એક સમાન વિદ્યુત ક્ષેત્રમાં કે જેની તીવ્રતા E છે એમાં ડાયપોલને મૂકેલું છે. પહેલું વાક્ય. એમાંના પ્લસ અને માઈનસ q પર લાગતા બળ અનુક્રમે તો અહીંયા લખો પ્લસ q વિદ્યુત ભાર પર લાગતું બળ જેને હું કહું F plus is equal to સૂત્ર થઈ શકશે QE. એવી જ રીતે માઈનસ q વિદ્યુત ભાર પર લાગતું બળ જેને હું કહીશ F minus is equal to minus QE થશે. હવે આ બંને બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. જો આની દિશા મારે લખવી હોય તો હું આવું લખી શકું છું કે આની દિશા કઈ હોઈ શકે. તો આની દિશા માટે પ્લસ q પર તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં, રાઈટ? અને અહીંયા લખો તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, રાઈટ? તો આવા બે બળ આની ઉપર લાગ્યા. બંને બળ ના મૂલ્યો સમાન છે અને દિશા વિરુદ્ધ છે. મૂલ્ય સમાન, દિશા વિરુદ્ધ માટે પરિણામી બળ F બરાબર F પ્લસ પ્લસ F માઇનસ. તો આનો મતલબ QE માઇનસ QE. એનો મતલબ કે માટે આની ઉપરનું પરિણામી બળ શૂન્ય થાય. આ એનો જવાબ થાય. બરાબર? તો જો આની પરનું પરિણામી બળ શૂન્ય થાય તો બીજો પ્રશ્ન આવે કે આ ડાયપોલ બળ શૂન્ય થયો એટલે રેખીય ગતિ કરશે નહીં. એટલે આખી ડાયપોલ અહીંયાથી આમ પણ નહીં જાય, અહીંયાથી આમ પણ નહીં જાય. તો શું એ ચાર્જ ગતિ કરી શકશે? એવો પ્રશ્ન આપણને સહજ થાય. હવે જો ચાર્જ ગતિ કરે તો ટોર્ક લાગવું જોઈએ અને ટોર્ક લાગે એની શરત શું છે? તો અહીંયા લખી શકીએ. અહીં બંને બળ આ જ વાક્ય આવે છે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં અને એક રેખસ્થ નથી. યાદ કરો 7મો ચેપ્ટર ચાર્જ ગતિનો જેમાં બળ યુગમાં સમજાવ્યું હતું અને એની અંદર આ વાત હતી, રાઈટ? કે એક બળ ઉપર લાગે, એક બળ નીચે લાગે. આમ ખેંચે ને આમ ખેંચે. આ પેન છે એને એક બળ આમ લાગે, એક બળ આમ લાગે તો આ પેન ધીરે 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 આવી રીતના મોટો થઈ જાય. એટલે આ ચાર્જ ગતિનો એક નાનો સરખો ભાગ થયો.
તો અહીંયા પણ આપણે એ જ કહીએ છીએ કે અહીંયા બંને બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને એક રેખસ્થ નથી. માટે કે બળ યુગ્મ રચે છે, પરિણામે તેની પર ટોર્ક લાગે. હવે તમને સહજ થાય કે ટોર્ક કેટલું લાગે છે, તો એના માટે આપણને એક નાની સરખી વાત જોઈશે કે ટોર્કનું સામાન્ય સૂત્ર તો આપણી પાસે છે કે ટોર્ક બરાબર બળ ગુણાકારમાં બે બળ વચ્ચેનું લંબ અંતર. રાઈટ, બે બળ છે આપણી પાસે QE અને QE, તો એમાંથી બળનું મૂલ્ય લેવાનું છે. રાઈટ, તો અહીંયા બળ પણ એનું મૂલ્ય, તો ટોર્ક બરાબર બળનું મૂલ્ય થઈ ગયું QE. રાઈટ, હવે બે બળ વચ્ચેનું લંબ અંતર કેવી રીતે શોધીશું? અહીંયા લંબ અંતર સહેલું છે. જો સૌથી પહેલા આ બિંદુને અનુલક્ષીને એ ભ્રમણ કરે છે, તો થોડીક વાર માટે એવું વિચારી લો કે અહીંયાનો આ ખૂણો થીટા છે. જો આ ખૂણો થીટા થાય તો આની સાથેનો ખૂણો પણ થીટા થાય, સમાંતર છે, એની છેદિકા છે. હવે બે બળ વચ્ચેનું લંબ અંતર જો મને જોઈતું હોય તો કાં તો આને પાછળ લંબાવું, કાં તો આને અહીંયા આ બાજુ લંબાવું. તો હું એવું લંબાવું તો મને આ લાઈન અહીંયાથી આવી મળશે. રાઈટ, આવી રીતના. હવે હું અહીંયાથી પ્રક્ષેપ દોરું છું. પ્રક્ષેપનો મતલબ અહીંયાથી આ રીતે. હવે આ પ્રક્ષેપ દોર્યો એનો મતલબ કે આ ખૂણો 90 ડિગ્રીનો થઈ ગયો. રાઈટ, 90 ડિગ્રીની સામેની બાજુ એટલે કર્ણ. આ બાજુનો માપ મને ખબર છે, જે છે 2a જેટલું. યાદ કરો ટોર્કની થિયરી. ખૂણાની સામેની બાજુ એટલે કે આ બે વચ્ચેનું લંબ અંતર. હવે હું અહીંયા થોડીક સમજ વધારાની આપી દઉં કે આકૃતિ પરથી sin θ આને નથી ઉપયોગમાં લેતા, હો, આને લઈએ છે. sin θ બરાબર સામેની બાજુ, એટલે હું નામ આપી દઉં, આને m કહું અને આને n કહું. તો સામેની બાજુ એટલે mn ના છેદમાં કર્ણ. કર્ણનું માપ તો મારી પાસે પહેલેથી જ છે 2a. માટે mn is equal to 2a sin θ. બરાબર ને? તો હવે મારી પાસે બે બળ વચ્ચેનું લંબ અંતર થઈ ગયું. જો આમ, હવે આ લંબ અંતરની અંદર મારી પાસે લખવાનો જવાબ આવશે twice a sin θ. હું આને થોડુંક રીઅરેન્જ કરવા માંગુ છું. કેમ રીઅરેન્જ કરવા માંગુ છું ખબર પડી જશે તમને. હું પહેલા e લખું છું, એના પછી twice a અને q લખું છું, અને એના પછી લખું છું sin θ. બરાબર? ખબર પડી? twice a q એટલે શું? તો કે p, ડાયપોલ મોમેન્ટ. તો માટે ટોર્કનું સૂત્ર શું થયું? તો લખી શકાય કે ટોર્ક, સદિશ નથી હો હજુ આપણી પાસે, ટોર્ક બરાબર p e sin θ. રાઈટ, આને પણ તમે ઇન્ટરચેન્જ કરી શકો છો. આને ઓકે, પહેલેથી જ કરી દઈએ. હવે જો આને હું ફરીથી એકવાર લખવા માંગુ છું. તો twice a q into e અને એની સાથે sin θ. બરાબર? પણ twice a q બરાબર તો p, ડાયપોલ મોમેન્ટ. એનો મતલબ શું થાય? તો ટોર્ક બરાબર p e sin θ. તો આ થઈ ગયું ટોર્કનું સૂત્ર અદિશના સ્વરૂપમાં, કારણ કે twice a q બરાબર p, અને p ને કહેવાય ડાયપોલ મોમેન્ટ. પણ વિદ્યુત છે તો આગળ શબ્દ લખવો જોઈએ વિદ્યુત, પણ ચાલશે, વાંધો નહીં. હવે મારે આને સદિશ સ્વરૂપમાં લખવું છે, તો સૂત્ર થઈ શકશે ટોર્ક બરાબર સદિશ p ક્રોસ સદિશ e. બરાબર? આ સદિશ સ્વરૂપમાં થયું.
હવે તરત જ તમને પાછી દિશાની જરૂર પડશે. હવે બે સદિશનો સદિશ ગુણાકાર સદિશ રાશિ આપે. હવે એની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમથી શોધાય. હવે અહીંયા મારે દિશા શોધવી છે, તો સૌથી પહેલા મને ડાયપોલ મોમેન્ટની દિશા ખબર હોવી જોઈએ. તો ડાયપોલ મોમેન્ટ માઈનસ થી પ્લસ એટલે આમ છે. વિદ્યુત ક્ષેત્ર અહીંથી આમ છે. જમણા હાથની ફિંગર ને તમારે પસારવાની આવી રીતના. પહેલા સદિશની દિશા એને ફેરવવાની બીજા સદિશની દિશામાં આમ. અંગૂઠો જે તરફ મળે એ દિશા ટોર્કની થઈ જાય. એનો મતલબ કે અહીંથી આવી રીતના આમ ફેરવીશ તો અહીંથી આ રીતે આ દિશા મને મળશે, તો એ દિશા થઈ શકશે ટોર્કની દિશા. અહીંયા આપણે આવું લખી શકીએ કે અહીં ઓકે, P અને E થી બનતા સમતલને લંબ રૂપે હોય છે. તો આ થઈ શકશે શેની માટેની વાત? તો આ થઈ શકશે ટોર્કની દિશા P ક્રોસ E ની સાથે જોડાયેલી. બરાબર? તો આ એક માહિતી થઈ આપણી પાસે ટોર્કની સાથે સંકળાયેલી. ટોર્કની સાથેના બીજા ટોપિકમાં વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર મૂકવામાં આવે તેની પર લાગતું બળ સમજાવવાનું છે. હવે સમાંતર અને પ્રતિ સમાંતર કોણ નક્કી કરશે? તો કે બે બાબત, એક વિદ્યુત ક્ષેત્ર અને એક ડાયપોલ મોમેન્ટ. આ સમાંતર કહેવાય. વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ દિશા વિરુદ્ધ એટલે એને પ્રતિ સમાંતર કહેવાય. આનું વર્ણન આપણે શબ્દોમાં લખવું હોય તો આકૃતિ 1 માં વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ સમાંતરની સ્થિતિમાં છે, માટે અહીં બંને બળના મૂલ્યો સમાન. દિશા વિરુદ્ધ એનો મતલબ કે એની પર લાગતું પરિણામી બળ શૂન્ય થશે. તો લખી શકાય વિદ્યુત ડાયપોલને ક્ષેત્રને સમાંતરે મૂકતા તેની પર એટલે વિદ્યુત ભાર પર લાગતા બળ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં છે, માટે પરિણામી બળ શૂન્ય થાય તથા ટોર્ક પણ શૂન્ય થાય. હવે ટોર્ક શૂન્ય થવાનું કારણ કોણ? તો કે આ P અને E વચ્ચેનો ખૂણો, આ P અને E વચ્ચેનો ખૂણો. કેમ? તો કે ટોર્ક બરાબર સૂત્ર છે PE sin θ. જો θ 0 તો sin 0. તો અહીંયા લખી શકાય PE sin 0, તો અહીંયા 0. એનો મતલબ કે ટોર્ક શૂન્ય. બરાબર? બીજી વાત, પ્રતિ સમાંતર ગોઠવીએ તો પણ આ જ કે વિદ્યુત ડાયપોલને ક્ષેત્રને, આખું વાક્ય ફરીથી લખવું પડશે તમારે, પ્રતિ સમાંતરે મુકતા વિદ્યુત ભાર પર લાગતા બળ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં છે. જોઈ લો, અહીંયા પડી જતો વિરુદ્ધ દિશામાં છે, માટે પરિણામી બળ પણ શૂન્ય થાય અને ટોર્ક પણ શૂન્ય થાય. આખું વાક્ય રિપીટ કરી લઈશું. બરાબર ને? ફાઇન. હવે તો અહીં θ is equal to 180 થશે. કેમ? P અને E વચ્ચેનો ખૂણો. જુઓ, P આ દિશામાં છે અને E આ દિશામાં. તો બે વચ્ચેનો ખૂણો 180 થયો કે નહીં? જો બે વચ્ચેનો ખૂણો 180 થાય મારા વાલાઓ, તો ટોર્ક બરાબર PE sin 180, તો એનો જવાબ પણ 0 થાય. એટલે અહીંયા બીજા કિસ્સામાં પણ ટોર્ક અને બળ શૂન્ય થાય. તમને તરત પ્રશ્ન થાય, તો બળ અને ટોર્ક શૂન્ય ક્યારે નહીં થાય? આ બંને કન્ડિશનમાં ટોર્ક તો શૂન્ય જ થવાના છે. કારણ શું? કારણ કે ખૂણો કાં તો 0 હશે કાં તો 180 હશે, તો જ એને સમાંતર કે પ્રતિ સમાંતર કહેવાય. પણ જો
આ વિદ્યુત ક્ષેત્ર સમાન હોવાની જગ્યાએ, સમાન વર્ડ લખ્યો છે આપણે અહીંયા, આ સમાન હોવાની જગ્યાએ એ વિદ્યુત ક્ષેત્ર અસમાન હોય તો શું થાય? જો વિદ્યુત ક્ષેત્ર અસમાન હોય તો કઈ બાજુ બળ લાગશે? મને કહેશો તમે? તો ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર આ બાજુની બાજુએ જતા વધે છે, તો નેચરલ છે કે આ બળ વધારે હશે ને આ બળ ઓછું હશે, રાઈટ? એનો મતલબ કે કઈ બાજુ બળ લાગશે? તો કે જો વિદ્યુત ક્ષેત્ર અસમાન હોય તો ડાયપોલ સમાંતરે ગોઠવેલ હોય તો, જો વિદ્યુત ક્ષેત્ર અસમાન હોય તો વિદ્યુત ડાયપોલને સમાંતરે ગોઠવેલ હોય તો વધતા વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે. ઓકે, ખબર પડી ને કે આ બાજુનું બળ વધારે હશે ને આ બાજુનું બળ ઓછું હશે. ઓબ્વિયસ. ઓકે, ફાઇન. હવે આની વાત કરીએ. હજુ પણ વિદ્યુત ક્ષેત્ર આમ જ છે ને આમ જ બળ વધતું જાય છે, ધ્યાન રાખજો. તો આની ઉપરનું બળ આ તરફ અને આની ઉપરનું બળ આ તરફ. આ બાજુનો ભાગ વધારે વિદ્યુત ક્ષેત્રમાં છે, આ બાજુનો ભાગ ઓછા વિદ્યુત ક્ષેત્રમાં. એટલે આની ઉપર આ તરફ બળ વધારે લાગશે અને આ બાજુનો બળ ઓછું લાગશે. ફરીથી એકવાર, આમ જેમ જેમ ખસીશ તેમ વિદ્યુત ક્ષેત્ર વધે છે, બરાબર? તો અહીંયાથી આ બાજુનું બળ વધારે હશે અને અહીંયાથી આ બાજુનું બળ ઓછું હશે. તો આ બળ વધારે અને આ બળ ઓછું, તો પરિણામી બળ આ તરફ હશે. એટલે આના જેમ જ વિદ્યુત ક્ષેત્ર અસમાન હોય ડાયપોલને કેવી રીતે મૂકવાની? પ્રતિ સમાંતરે મૂકતા બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં, વધતા વિદ્યુત ક્ષેત્રની દિશામાં, અહીંયા વધે છે આમ પણ આ વધારે છે, તો કઈ બાજુ લાગશે? બળ એ ઘટતા વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગે છે. અગત્યનું છે એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ, બરાબર? થોડુંક સમજશો તો કામ લાગશે. ગુડ. ક્વેશ્ચન છે આપણી પાસે કે સૂકાવાળમાંથી કાંસકાને ફેરવવાનો અને એની નજીક કાગળના ટુકડા આપણે આમ કાંસકાને કાગળના ટુકડાની નજીક લાવીએ તો આકર્ષાય છે. આવું કેમ થાય છે સમજવાનું છે. આગળની થિયરીમાં ઘર્ષણની રીતે વિદ્યુત ભાર મેળવવાની રીતમાં શીખ્યા હતા કે કાંસકાને જ્યારે સૂકાવાળમાંથી ફેરવવામાં આવે તો તેમાં વાળ હોવા જરૂરી છે, બરાબર ને? ઓકે, તો સૂકાવાળમાંથી ફેરવવામાં આવે તો કાંસકો ઋણ અને વાળ ધન વિદ્યુત ભારિત બને. માથું આમ તો ના લઈ જવાય એટલે આપણે કોને લઈ જઈશું? કાંસકા, બરાબર ને? ફાઇન. તો આ કાંસકાને જ્યારે હું આની નજીક લાવીશ તો આ કાગળ છે, કાગળના ટુકડા છે, રાઈટ? તો આ કાગળના ટુકડા તો પહેલા અવાહક છે, આ નતો ત્યારે, એટલે જેટલો ધન એટલો ઋણ વિદ્યુત ભાર. તો હવે શું થાય આની અંદર? તો કે જો હું આને નજીક લાવીશ તો આ કાગળના જે ટુકડા છે એમાં વિદ્યુત ભારનું પ્રેરણ થશે. એ પ્રેરણ એવી રીતે થશે અને આ અસમાન વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. યાદ કરો, ક્ષેત્ર રેખા સમાંતરે નહીં હોય એટલે અહીંયા પ્રબળતા વધારે હશે અને એના કારણે આની અંદર આ તરફ પ્લસ અને આ તરફ માઈનસ. એટલે આ ટુકડો આના તરફ આકર્ષણ પામશે. શેના લીધે? તો કે આના વિદ્યુત ક્ષેત્રના લીધે. કઈ દિશામાં હશે વિદ્યુત ક્ષેત્ર? માઈનસ છે તો અંદર તરફ. એવું દરેક પર લાગશે ને એના કારણે કાંસકો એ નાના ટુકડાને પોતાની તરફ આકર્ષે છે. આવું તમે જાતે પણ પ્રયોગ કરીને જોઈ શકો છો. કાગળના ટુકડા નાના રાખવાના, મોટું પેપર નહીં લેવાનું, બરાબર ને? ઉદાહરણ 1.10. બે વિદ્યુત ભારો ±10 માઇક્રોકુલમ એકબીજાથી 5 મિલીમીટર અંતરે મૂકેલા છે. આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ, એટલે આકૃતિ અક્ષ પરના તેના કેન્દ્રથી 15 સેન્ટીમીટર
હવે આ સેન્ટીમીટર વાળું જે છે તે, આ મિલીમીટર વાળું છે તે, બધાના કન્વર્ઝન કરવાના. દૂર ધન વિદ્યુત ભાર બાજુ આવેલા બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. એક સામાન્ય માહિતી, આ બે વચ્ચેનું અંતર 5 મિલીમીટર, 2.5 અડધો એ 0.25. હજુ જો હું આને મીટરમાં કન્વર્ટ કરું તો 0.25 10⁻² મીટર. એવું જ આ 15 સેન્ટીમીટર છે, એને પણ કન્વર્ટ કરી દઈએ તો 15 સેન્ટીમીટર બરાબર 15 × 10⁻² મીટર. રાઈટ? B પાસે ધન વિદ્યુત ભાર છે તો એના કારણે વિદ્યુત ક્ષેત્ર અહીંયા આ તરફ બાર તરફ. A પાસે ઋણ વિદ્યુત ભાર છે તો વિદ્યુત ક્ષેત્ર એના તરફની દિશામાં મળશે. બંને માટે શોધી નાખીએ આપણે. તો પહેલા B પરના 10 માઇક્રોકુલમ વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર ક્યાં આગળ? P પાસે. તો હું સૂત્ર લખીશ EB is equal to KQ upon R². હવે KQ 9 10⁻⁹. Q 10 માઇક્રો કીધો, 10 ની -6. હવે આ અંતર કયું લેવાનું? તો કે હવે મારે B થી P નું અંતર, એટલે આટલું અંતર બાદ કરવાનું 15 માંથી. પણ 15 સેન્ટીમીટર નથી, મીટર. તો આ બેની બાદબાકી આવશે તો એના જવાબમાં આવું થઈ શકશે 15 -0.25 એનો સ્ક્વેર અને એના રેસ ટુ -4. આ -4 ક્યાંથી આવ્યા? તો કે આ -2 કોમન લઈને એનો સ્ક્વેર કર્યો છે. તમે આનો આન્સર શોધો ગણતરી કરીને તો મળી શકશે 4.13 × 10⁻6 ન્યૂટન પર કુલમ. તમને એમ થાય કે દિશા કઈ છે? તો દિશા B થી શરૂ કરો તો આ તરફની, એનો મતલબ B P દિશા. રાઈટ? સેમ વે હવે હું શોધું છું A પરના -10 માઇક્રોકુલમ વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો હું લખીશ EA. તો EA is equal to KQ upon R². again 9 10⁻⁹. Q વિદ્યુત ભાર કેટલો લેવાનો થશે? તો કે again 10 × 10⁻⁶ divided by R. R એટલે હવે મારે આ ધન ઋણ વિદ્યુત ભાર થી P નું અંતર લેવાનું. એટલે જેમ અહીંયા બાદબાકી કરી હતી એમ અહીંયા સરવાળો આવશે. તો અહીંયા થઈ શકશે 15 +0.25 × 10⁻⁴. આનો જવાબ આપણને મળે છે 3.86 × 10⁻⁻6 ન્યૂટન પર કુલમ. દિશા પણ જોઈશે આપણને, રાઈટ? એટલે એક અને આ બે અંશ. તો જેમ આની દિશા B થી P બતાવી એમ A ઋણ છે તો આ દિશા આવશે. તો હું P થી A તરફની દિશા, તો અહીંયા લખી શકું PA દિશા. જોઈ શકો છો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. હવે જો પરિણામી વિદ્યુત ક્ષેત્ર જોઈતું હોય તો શું થાય? તો લખી શકાય માટે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર બેમાંથી વધારે કોણ છે? તો કે અહીંયા લખીશ EB -EA. હવે EB -EA કરું તો શું થાય? તો આમાંથી આને બાદ કરવાનું, તો 4.13 3.86 × 10⁻⁶. તો આનો આન્સર આપણને મળી શકશે is equal to બાદબાકી થઈને જવાબ 0.27 × 10⁶. એક 10 ની ઘાત આને આપી દઈએ તો હવે મને આન્સર E is equal to 2.7 × 10⁵ ન્યૂટન પર કુલમ. તો આ આપણી પાસેનો આન્સર થઈ ગયો. બરાબર? પણ આ તો જૂની રીત થઈ. હવે તમે ડાયપોલનો વિચાર કરો કે ડાયપોલની અંદર આ બે વચ્ચેનું અંતર
રાઈટ? એ અહીંયાથી અંતર એટલે આ એના કરતા બહુ જ નાનું છે. એનો મતલબ કે હું એક શરતનો ઉપયોગ કરી શકું કે વિદ્યુત ડાયપોલ માટે જો twice a is less than r હોય તો તમે વિદ્યુત ક્ષેત્રનો ડાયરેક્ટ સૂત્ર વાપરી શકો. E is equal to, હવે જુઓ અક્ષ છે હે ને, તો અક્ષ પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર E is equal to 2 k p upon r q. આવું એનું સૂત્ર છે. હવે દિશા કઈ હોઈ શકે? તો કે જે તમારી પાસે નજીકમાં વિદ્યુત ભાર હોય એની દિશા લઈ લેવાની. મતલબ આ ધન વિદ્યુત ભાર છે તો એની દિશા લઈ લેવાની. તો આ વિદ્યુત ક્ષેત્ર પણ એક દિશામાં મળ્યું, તો આની દિશા પણ લખવી જોઈશે આપણને. તો અહીંયા જો હું દિશાને મેન્શન કરું ને તો શું થાય દિશા? વિચારો. તો આ b ની દિશા મતલબ b p દિશા, રાઈટ? એવી આની દિશા પણ b થી p તરફની જ મળશે. હવે આની અંદર મારે p શોધવા પડશે. હવે p એટલે શું? તો કે twice a into q. હવે એની કિંમત હું અહીંયા મૂકી દઉં તો અહીંયા 2k twice a into q upon rq. મેં બધે r લખ્યા છે પણ દરેક જગ્યાએ r જુદા જુદા છે, બરાબર ને? જો હવે આ e નો આન્સર શું થયો? તો 9 into 10 raised to 9 into 2a બતાવ્યું છે 2a 5 મિલીમીટર. હવે એના સેન્ટીમીટર કેટલા થાય વાલાઓ? તો કે 0.5 સેન્ટીમીટર. પણ મને સેન્ટીમીટર નથી જોઈતા, મને મીટર જોઈએ છે. તો અહીંયા લખી શકું 0.5 10 ની -2 ઘાત મીટર, રાઈટ? તો હવે હું અહીંયા લખીશ 2a ની જગ્યાએ 0.5 10 raised to -2, રાઈટ? q કેટલા લઈશું? તો કે બેમાંથી એક વિદ્યુત ભાર 10 into 10 raised to -6 divided by r નો ક્યુબ. હવે r એટલે અહીંયાથી આટલું અંતર 15 સેન્ટીમીટર. તો અહીંયા લખીશ 15 નો ઘન ગુણાકારમાં 10 ની -2 ઘાત, એનો પણ ઘન તો 10 ની -6 ઘાત, રાઈટ? હવે આ -6 ઘાત આની સાથે કેન્સલ થઈ જશે. બાકીનાનું તમે સાદુરૂપ આપો તો શું થાય? તો એ બાકીનાનું જો તમે સાદુરૂપ આપો છો તો એનો આન્સર મળી શકશે 2.66 into 10 raised to +5 આટલા ન્યૂટન પર કુલમ. અને દિશા તો પાછી એની જ મળશે. તો અહીંયા ચલો આન્સર લખી દઉં. E is equal to 2.66 into 10 raised to 5 ન્યૂટન પર કુલમ. દિશા તો કે આગળ જે કીધું હતું તે પ્રમાણે કઈ દિશા હોઈ શકશે? તો કે b p દિશા. પરિણામ શું સમજાવે છે? તમે બે અલગ અલગ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રો શોધીને જવાબ મેળવો કે ડાયપોલ માટે સૂત્રનો ઉપયોગ કરી અને જવાબ મેળવો, તો લગભગ બંને જવાબ સરખા મળે છે. એનો મતલબ કે જો twice a less than r હોય તો આ સૂત્ર સાચું છે, બરાબર? તમને જે દાખલા ટેક્સ્ટ બુકમાં ગણીને આપેલો છે, પર્ટિક્યુલરલી આ દાખલો, એમાં ઘણા બધા ઇન બિટવીન સ્ટેપ્સ કાઢી નાખેલા છે. એટલે જ્યારે તમે ગણો છો ત્યારે મેં જે તમને નોટ્સ આપેલી છે એની અંદર આવી રીતે તમને સમજાવીને ગણીને આપેલું છે. તો આ રીતે તમારે ગણવાનો રહેશે દાખલો, બરાબર ને? હજુ આનો બીજો એક ભાગ છે, તે પણ જોઈ લઈએ. દાખલાનો બીજો ભાગ લઈ લઈએ ને આપણે. બી માં દર્શાવ્યું છે, આ આકૃતિ બી જે પ્રશ્નમાં આપેલી છે. ઓ માંથી પસાર થતી અને અક્ષને લંબ, આ અક્ષ અને એને લંબ પણ આપણે અહીંયા ગણી બતાવી દઈએ. આવો છે લંબ રેખા પર O થી 15 સેન્ટીમીટર દૂર, આ અંતર 15 સેન્ટીમીટર દૂર આવેલ Q બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કીધું છે. આકૃતિ એક વખત સરસ રીતે સમજી લો, જવાબ તમને મળી જશે. જો સૌથી પહેલા B પરનો પ્લસ ધન વિદ્યુત ભાર, એના કારણે વિદ્યુત ક્ષેત્ર EB આ દિશામાં મળે છે.
એવું જ -10 માઇક્રોકુલમ તો એનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં મળે છે. બંને એક જ દિશામાં નથી એટલે આપણે એના ઘટકો લઈ અને વિચાર કરવાનો રહેશે. તો સૌથી પહેલા બી પરના 10 માઇક્રોકુલમ ને કારણે Q પાસે વિદ્યુત ક્ષેત્ર બનાવો સાદું સૂત્ર E is equal to K Q upon R square અનુસાર 9 into 10 raised to 9. Q એટલે વિદ્યુત ભાર 10, માઇક્રો એટલે 10 ની -6 ઘાત અને અંતર જુઓ ખાસ. આ અંતર અને આ અંતર સરખું છે. આ લંબ દોર્યો છે એટલે કર્ણ થઈ ગયો. તો આનો વર્ગ કરવાનો છે મને અહીંયા. તો એ વર્ગ કરીશ તો મને આવો જવાબ મળશે 15 નો સ્ક્વેર 0.25 નો સ્ક્વેર અને 10 ની -4 ઘાત. બરાબર? તો મને આનો આન્સર મળશે 3.99 into 10 raised to 6. હવે દિશા કઈ થઈ? તો કે B થી Q તરફની દિશા ન્યૂટન પર કુલમ. હવે એની દિશા મેન્શન કરી દઈએ. તો અહીંયા લખી શકું B Q દિશા. ઓકે? નાઉ એવી જ રીતે હવે હું લખું A પરના 10 માઇક્રોકુલમ પણ કેવા? તો કે માઈનસ ને કારણે Q પાસે વિદ્યુત ક્ષેત્ર. રાઈટ? તો હવે પાછું એનું એ સૂત્ર E અહીંયા B લખીશ અને અહીંયા A લખીશ is equal to KQ upon R square. 9 into 10 raised to 9, 10 raised to -6 divided by again same number 15 square plus 0.25 square into 10 raised to -4. આન્સર પણ એનો એ જ 10 raised to 6 ન્યૂટન પર કુલમ. હવે દિશા એકલી બદલાઈ. દિશા કઈ થઈ? માઈનસ છે તો આ તરફ એટલે હું દિશાનું નામ લખીશ QA. તો અહીંયા લખાય QA દિશા. બરાબર ને? ફાઇન. હવે એક વાત આના ઉપરથી નોંધી આપણે કે અહીં EB is equal to EA is equal to E dash થાય. કેમ? તો કે આ બંનેના મૂલ્ય સરખા છે. દિશા નથી લીધી જુઓ અહીંયા. બરાબર ને? તો હવે બે બળ આવી રીતના છે. તો EA અને EB ના OQ ને સમાંતર ઘટકો કયા થશે? તો થશે EB sin θ અને EA sin θ લેતા તે સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશામાં મળે છે. માટે તેનો સરવાળો શૂન્ય થાય. માટે વિદ્યુત ક્ષેત્ર Q પાસે એવું લખીએ આપણે. Q પાસે વિદ્યુત ક્ષેત્ર કોના કારણે મળ્યું? તો હું લખું E is equal to આ EB ની જગ્યાએ લખીશ E dash. તો હું લખીશ E dash cos θ પ્લસ EA ની જગ્યાએ પણ લખીશ E dash. તો E dash cos θ. તો આની જગ્યાએ લખીશ 2E dash cos θ. બરાબર ને? ઓકે. હવે આ 2 તો એઝ ઇટ ઇઝ રહેશે E dash એટલે આ બંનેનું મૂલ્ય જે આટલું થઈ ગયું છે અને cos θ બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ. પાસેની બાજુ એટલે A અને A નું માપ થઈ ગયું. ઓકે. માટે E is equal to હવે હું જવાબ લખીશ કે 2E dash 3.99 into 10 raised to 6 into cos θ. હવે cos θ મેં તમને કીધું cos θ બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ. પાસેની બાજુ એટલે 0.25 into 10 raised to -2
ના છેદમાં કર્ણ. કર્ણ એટલે a થી q. a થી q એટલે અંડર રૂટ 15 સ્ક્વેર પ્લસ 0.25 સ્ક્વેર ઇન્ટુ 10 રેઝ ટુ -2. આ -2 કેન્સલ થઈ જાય. આનો જવાબ જો તમે શોધશો તો એનું પરિણામ મળશે અરાઉન્ડ 1.33 ઇન્ટુ 10 રેઝ ટુ 5 ન્યૂટન પર કુલમ. દિશા કઈ હશે વાલાઓ? આની દિશા તો અહીંયાથી આ તરફ એટલે b થી a તરફની દિશામાં. તો અહીંયા લખી શકો છો b a ની દિશા. રાઈટ? હવે આપણી પાસે બીજો એક ઓપ્શન છે, ચકાસી લઈએ કે જો twice a is less than r. તમારી બુકમાં આવું કંઈક આપ્યું છે કે r upon a is greater than 1. બરાબર, બે સાચું જ છે. કેવી રીતે? તો એક તો આને ઉલટાવી દો. તો r is greater than twice a થઈ જશે. હવે આને આના છેદમાં લઈ જાઓ તો 2 પણ છેદમાં જાય તો 1 is less than r upon 2a. તો r upon a અથવા 2a is greater than 1 હોય તો વિદ્યુત ડાયપોલ માટે અક્ષ નથી, આ જે દોર્યું છે વિષુવરેખા છે. વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર E નું સૂત્ર શું થાય? તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર યાદ કરો કે P upon R ક્યુબ. બરાબર ને? P પાછું યાદ કરી લો કે P ની જગ્યાએ twice a into q upon r ક્યુબ. બરાબર? E is equal to કેની કિંમત 9 into 10 raised to 9. હવે twice a એટલે કેટલા છે? 5 મિલીમીટર. તો હું લખીશ 5 10 ની -3 મીટરમાં કન્વર્ટ કરવાનું ને. આગળ કર્યું તો ફરીથી પાછા કરી લઈએ. 5 into 10 raised to -3 મીટર. ઓકે. q વિદ્યુત ભાર ફરીથી એનો 10 માઇક્રો એટલે 10 ની -6 ઘાત ના છેદમાં r. r એટલે પાછું આ અંતર નથી, r એટલે આપેલું અંતર એટલે 15 ની વાત કરવાની. રાઈટ? તો 15 ની વાત કરીએ એટલે 15 નો ક્યુબ અને એની સાથે 10 ની -2 ઘાત તો 10 ની -6 ઘાત. વાલાઓ આનું પણ જો તમે સાદુરૂપ આપો તો એ સાદુરૂપ અગેન એકનું એક જ થાય 1.33 into 10 raised to 5 ન્યૂટન પર કુલમ. દિશાનો ઉલ્લેખ કરું તો દિશા પણ એની જ થશે. કઈ થશે? તો કે b a ની દિશા. રાઈટ? તો કેવા શું માંગીએ છે? તો બંને રીતે, એક અલગ અલગ વિદ્યુત ભારનો વિદ્યુત ક્ષેત્રને એનું પરિણામ અને ડાયરેક્ટ ડાયપોલની વિષુવરેખા પરના વિદ્યુત ક્ષેત્રનું પરિણામ તો બેવ સમાન જ મળે છે. એટલે જ્યારે આ કન્ડિશનનું પાલન થાય કે આનું પાલન થાય તો સૂત્ર ગમે તે વાપરી શકીએ એમ છે. અગેન આ દાખલાની વાત કરું તો મેં તમને કીધું એ પ્રમાણે તમારી ટેક્સ્ટ બુકમાં ઘણા બધા સ્ટેપ્સ કટ કરી નાખ્યા છે. મેં આપણી જે નોટ્સ આપું છું તમને એની અંદર ઓલમોસ્ટ બધા સ્ટેપ્સ લખવાનો પ્રયત્ન કર્યો છે, પણ ક્યાંક કોઈક રહી ગયા હોય તો તમે આની અંદરથી પોઝ કરીને એડ કરી લેવાના. બરાબર? કારણ કે આની અંદર કશું ગોખવાનું નથી આવતું. જ્યારે પેલા બુકના સૂત્રની અંદર સીધો આન્સર, આ સૂત્ર અને એના પછી જવાબ, આ સૂત્ર એના પછી જવાબ, ડાયરેક્ટ આન્સર છે બધા માટેના. એટલા માટે પોઝ કરીને જોવાનું. આકૃતિમાં પણ ઘણું બધું મોડિફિકેશન છે તો એ પણ કરી લેજો અને પછી સરસ રીતે દાખલાને તૈયાર કરી લેજો. ઓકે?